રાધે રાધે દોસ્તો। ગુરુ પૂર્ણિમા ક્યારે છે? જાણો પૂજાનું શુભ મુહૂર્ત અને વિધિ વિધાન સાથે મહાત્મ્ય। ગુરુ પૂર્ણિમા એ જ્ઞાન અને શ્રદ્ધાનો તહેવાર છે જે મહર્ષિ વેદવ્યાસની જન્મ જયંતિ તરીકે અષાઢ મહિનાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે ગુરુ પ્રત્યે આદર, પૂજા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે અને જીવનમાં માર્ગદર્શનનું સ્મરણ કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમા ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે। દર વર્ષે આ તહેવાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસને વ્યાસ પૂર્ણિમા અને વેદવ્યાસ જયંતિ તરીકે પણ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો। તેમને માત્ર મહાભારત જ નહીં, પરંતુ શ્રીમદ ભાગવત, 18 પુરાણો અને બ્રહ્મસૂત્ર જેવા ગ્રંથોની રચના કરીને સનાતન ધર્મને અમૂલ્ય વારસો આપ્યો છે। ગુરુ પૂર્ણિમા એ ગુરુ શિષ્ય પરંપરાનો ઉત્સવ મનાવવામાં આવે છે। આ દિવસે લોકો તેમના આધ્યાત્મિક, સામાજિક અથવા શૈક્ષણિક ગુરુનું સન્માન કરે છે, તેમના આશીર્વાદ લે છે અને તેમના માર્ગદર્શન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, દાન કરવું અને ગુરુની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે। ગુરુ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી, પરંતુ જ્ઞાનની પૂજા જે જીવનના અંધકારને દૂર કરે છે અને આપણને સાચો માર્ગ બતાવે છે। તો ચાલો જાણીએ કે ગુરુ પૂર્ણિમાની તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ। ગુરુ પૂર્ણિમા તિથિ 2025 અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિ શરૂ થાય છે 10મી જુલાઈ બપોરે 1:37 વાગે। અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે 11મી જુલાઈ બપોરે 2:07 વાગે। આમ પૂર્ણિમાનો તહેવાર એ 10 જુલાઈએ ઉજવવામાં આવશે। ગુરુ પૂર્ણિમા 2025 શુભ મુહૂર્ત: બ્રહ્મ મુહૂર્ત સવારે 4:10 થી 4:50 સુધી। અભિજીત મુહૂર્ત સવારે 11:59 થી 12:54 સુધી। વિદ્યા મુહૂર્ત બપોરે 12:45 થી 3:40 સુધી। ગોધૂલી મુહૂર્ત સાંજે 7:21 થી 7:41 સુધી। ગુરુ પૂર્ણિમાનું મહત્વ: ગુરુ પૂર્ણિમા એ ખાસ દિવસ છે જ્યારે આપણે આપણા જીવનમાં ગુરુઓને આદરપૂર્વક નમન કરીએ છીએ। આ ગુરુઓ આપણા શિક્ષકો, માતા પિતા, આધ્યાત્મિક માર્ગદર્શકો અથવા જીવનનો સાચો માર્ગ બતાવનાર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે। આ તહેવારનું ધાર્મિક અને ભાવાત્મક મહત્વ ખૂબ જ છે। એવું માનવામાં આવે છે કે મહર્ષિ વેદવ્યાસનો જન્મ અષાઢ મહિનાના દિવસે થયો હતો। વેદ, પુરાણો અને મહાભારત જેવા ગ્રંથોની રચના કરીને સનાતન ધર્મને ઊંડો બૌદ્ધિક પાયો આપ્યો હતો। તેથી આ દિવસે વેદવ્યાસ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાના બીજા જ દિવસે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે, જે ખાસ કરીને ઉત્તર ભારતમાં શિવ ભક્તિ અને ઉપવાસ માટે પવિત્ર માનવામાં આવે છે। આ પ્રસંગે ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મી અને વેદવ્યાસની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। આ દિવસે લોકો તેમના ગુરુઓના આશીર્વાદ લે છે અને ભેટો આપે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। ગુરુ પૂર્ણિમા માત્ર એક પરંપરા જ નથી, પરંતુ તે સાચા જ્ઞાન અને માર્ગદર્શનની પૂજા છે જે જીવનને અર્થપૂર્ણ બનાવે છે।